નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સારા સમાચાર પર નજર કરીએ. ખાસ કરીને એ લોકો માટે જેઓ શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. કચ્છ ભુજમાં શિક્ષકોની એક નવી ભરતી આવી છે અને આપણે એની બધી જ વિગતો અહીં સમજીશું. તો ચાલો શરૂ કરીએ. જે લોકો સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાનું સપનું સેવી રહ્યા છે એમના માટે આ એક ખરેખર સુવર્ણ તક કહી શકાય. શિક્ષણ જગતમાં પગ મૂકવા માટેનો આ એક ખૂબ જ સારો મોકો છે. તો આ ભરતી કોણે બહાર પાડી છે અને શેના માટે છે? જુઓ, આ જાહેરાત કચ્છ ભુજ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા તરફથી આવી છે. અને હા, એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. આ ભરતી ગુજરાતી માધ્યમ માટે નથી, પણ અન્ય માધ્યમની શાળાઓ માટે છે. અને એ પણ કામચલાઉ ધોરણે છે. ઓકે, તો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર. અરજી કરવાની પ્રક્રિયા શું છે? કઈ તારીખો યાદ રાખવાની છે? આ બધી વિગતો પર ખાસ ધ્યાન આપજો, જેથી કોઈ પણ અગત્યની માહિતી ચૂકાઈ ના જાય. તો આખી પ્રોસેસ છે ને, એને 4 સીધા સાદા સ્ટેપ્સમાં વહેંચી દેવાય છે. સૌથી પહેલાં તો 5 થી 9 માર્ચ દરમિયાન નજીકની જે શાળા હોય ત્યાંના નોટિસ બોર્ડ પર આની ઓફિશિયલ જાહેરાત મુકાશે. એ પછી બીજું સ્ટેપ 6 થી 14 માર્ચ સુધીનો સમય અરજી જમા કરાવવા માટેનો છે અને અરજી સીધી સ્કૂલમાં જ આપવાની છે. પછી 16 અને 17 માર્ચે બધી અરજીઓ ચેક થશે અને મેરિટના આધારે સિલેક્શન પ્રોસેસ શરૂ થશે. અને છેલ્લે 18 થી 25 માર્ચ સુધીમાં જે પણ ઉમેદવારો પસંદ થયા હોય એમને સ્કૂલમાં હાજર થઈ જવાનું રહેશે. એકદમ સિમ્પલ છે, ખરું ને? સારું, તો તારીખો તો હવે બરાબર સમજાઈ ગઈ. પણ અરજી કરતા પહેલાં એ પણ જાણવું જરૂરી છે કે આ નોકરી માટેની શરતો શું છે, કઈ લાયકાત હોવી જરૂરી છે. ચાલો હવે એના પર એક નજર નાખીએ. આ ભરતીની એક સૌથી મોટી અને કદાચ સૌથી અગત્યની વાત એક જ આંકડામાં છુપાયેલી છે, અને એ આંકડો છે 11. હવે સવાલ એ થાય કે આ 11 શું છે? તો જુઓ, આ જે નોકરી છે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આધારિત છે. તો કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝડ જોબનો મતલબ શું? એનો સીધો મતલબ એ જ છે કે આ નિમણૂક 11 મહિના માટેની છે, અથવા તો જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધીની છે. પણ હા, આને એક કામચલાઉ નોકરી તરીકે જોવાની જરૂર નથી. શિક્ષણ ક્ષેત્રે બહુમૂલ્ય અનુભવ મેળવવા માટે આ એક ખરેખર બહુ જ સારી તક છે. તો પછી પ્રશ્ન એ થાય, એ આ પદ માટે લાયકાત શું જોઈએ? કોણ અરજી કરી શકે? તો જે ઉમેદવારો પાસે HSC, PTC અથવા તો BEd જેવી શૈક્ષણિક લાયકાત હોય એ બધા આ ભરતી માટે પાત્ર ગણાશે. જો આમાંથી કોઈ ડિગ્રી હોય તો ચોક્કસપણે અરજી કરી શકાય છે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે બધી જરૂરી માહિતી જોઈ લીધી. તારીખો, નોકરીની શરતો, જરૂરી લાયકાત, બધું જ. પણ હવે સૌથી મોટો સવાલ, આગળ શું કરવાનું છે? ચાલો હવે સૌથી મહત્વના સ્ટેપ પર જઈએ. જુઓ, આ એક વાત બરાબર ગાંઠ બાંધી લેજો. અરજી ઓનલાઈન કરવાની નથી. કોઈ વેબસાઇટ પર નથી જ જવાનું. અરજી ફોર્મ ભરીને સીધું જે તે શાળાની ઓફિસમાં જ જમા કરાવવાનું છે. એટલે સૌથી સારો રસ્તો એ જ છે કે નજીકની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લેવી અને ત્યાંથી જ બધી પાકી માહિતી મેળવી લેવી. અને અંતમાં બસ એક વિચાર, ભલે આ નોકરી 11 મહિનાના કરાર પર હોય, પણ આ માત્ર એક નોકરી નથી. આ અનુભવ આવનારા સમયમાં કારકિર્દી માટે એક મજબૂત પાયો બની શકે છે. જરા વિચારો, આ નાનકડો અનુભવ ભવિષ્યમાં કેટલા મોટા દરવાજા ખોલી શકે છે. એટલે જો પાત્રતા હોય તો આ તકને જવા ન દેવાય. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.